અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી। અસરગ્રસ્ત ખેડૂતો હવે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થાને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂકવામાં આવ્યા છે। જો કે સ્થળ પરથી આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે। હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે। મારું નામ રણજીતસિંહ કુમારસિંહ ભાડીગર છે। ઉટિયાદરા ગામનો રહેવાસી છું અને નાનો ખેડૂત છે। મારી પાસે 2.5 એકર જમીન છે। જે દિવસનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે તે દિવસને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે તે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે, એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી। ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે। 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મળે એવું કામ છે। આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? અમારો જીવ બળાની અંદર અધિકારીઓ ઉદ્ધર જવાબ આપે। શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્રસિંહ વાસદિયા છે। હું ઉટિયાદરાનો રહેવાસી છું। આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। તો અમે સ્થળ પર આવ્યા। સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનલ ક્રોસ કરીને જાય છે, એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બંધ કરી દીધો ને ખોલેલો નહીં, એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે, એટલે ખેડૂતોને નુકસાન થયું છે। મારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એ છે કે ભાઈ આપ તાત્કાલિક વહેલી તકે પાણીનો નિકાલ કરો, જેથી પાણી નીકળે અને ખેડૂતો પાછા બીજી વાવણી કરી શકે। મારું નામ સત્યપાલસિંહ ભાડીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો।